વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં। હું છું પ્રકાશ રાખોલિયા અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન વિશ્વ યુટ્યુબ ચેનલ। ગણિત વિજ્ઞાન તો જ્ઞાન વિશ્વનું જ। આ વિડીયોની અંદર આપણે વાત કરીએ છીએ ધોરણ 10 પ્રકરણ 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 8 ની। હવે દાખલા નંબર 8 માં આપણને શું કીધું છે કે 15 સેમી બાજુવાળું એક આ ચોરસ છે જેની લંબાઈ 15 સેન્ટીમીટર છે। આકારના ઘાસવાળા ખેતરના એક ખૂણે ઘોડો બાંધેલો છે, મતલબ કે આ ખૂણે મેં આ આકૃતિ તમારી ટેક્સ્ટબુકમાં છે, મેં ખાલી અહીંયા એચ લખી દીધો છે હોર્સ માટે કે 5 મીટર દોરડાથી ખીલા સાથે બાંધેલો છે, ખૂણાથી 5 મીટર સુધી બાંધેલો છે। હવે પેલું આપણે શું ગોતવાનું છે કે ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ ગોતો। જો મેં આકૃતિ ટેક્સ્ટબુક કરતા થોડી અહીંયા વધારે ટપકા વાળી દોરી છે તો આ જોઈને આપણને શું યાદ આવે? આ તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ થઈ ગયું। આ જે ભાગ છે ગુરુ વૃત્તાંશ, આ થઈ ગયો લઘુ વૃત્તાંશ। આપણે ત્રિજ્યા કેટલી આપણને મળશે તો કે આપણી રેડિયસ છે 5 મીટર અને ખૂણો કેટલાનો થશે તો કે ચોરસ છે, કાટખૂણો હોય અને કાટખૂણો મતલબ થીટા થઈ ગયો 90। બહુ ઈઝી દાખલો છે। આગલો દાખલો આપણે 7મો જોયો, એમાં સાઇન કોસ હતું, આમાં તેવું કંઈ નથી, ખાલી થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર કરી દેશું, જવાબ મળી જશે। તો પેલું એટલું ગોતવાનું છે। બીજું આપણને એવું કીધું છે દોરડું 5 મીટરને બદલે 10 મીટર લાંબુ કરીએ। હવે આ રેડિયસ કેટલી કરી દીધી આને? હવે આ જે રેડિયસ છે આ એચ આપણો થઈ ગયો 10, આ દોરડું હવે એને કરી દીધું 10 મીટર। તો કેટલું ચરવાના ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય? તો આપણે એવું કરશું, પેલા 5 નું ગોતશું, પછી 10 નું ગોતીએ, 10 માંથી 5 બાદ કરી દઈએ તો કેટલો વધારો થાય એ આપણને મળી જશે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પર દબાવો। વિડીયો કેવો લાગ્યો કે દાખલામાં કાંઈ ન સમજાય કોમેન્ટ કરીને જણાવજો। અહીંયા આપણને જે આપ્યું છે એ આપણે લખી લઈએ। અહીંયા આપણી પાસે રેડિયસ r બરાબર કેટલું થશે તો કે 5 મીટર અને થીટા આપણી પાસે કેટલો થશે તો કે 90 અંશ। એટલા માટે જ મેં આ સર્કલ ડ્રો કર્યું છે કે જેથી આપણને ખબર પડે કે આપણે શું ગોતીએ છીએ। તો અહીંયા આપણે લખીએ લઘુ વૃત્તાંશનું, ને લઘુ વૃત્તાંશ જ શા માટે કોઈ તો ગુરુ શા માટે નથી ગોતતા? જો કે આમાં તો ખેતર આપણને ચોખવટ કરી છે, પણ મેં થિયરીના વિડીયોમાં કીધું હતું કઈ ચોખવટ ન હોય એટલે લઘુ વૃત્તાંશ જ ગોતવાનું, ચોખવટ કરે તો જ ગુરુ વૃત્તાંશ ગોતવાનું। જેમ આમાં ચોખવટ છે પાઈ બરાબર 3.14 લ્યો, ન હોય તો 22/7। લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું છે સૂત્ર તો કે થીટાના છેદમાં 360 એને ગુણ્યા પાઈ આર વર્ગ। થીટા આપણો કેટલો છે તો કે 90 એને ભાગ્યા 360 છેદ ગુણ્યા પાઈ કેટલો છે તો કે 3.14 એને ગુણ્યા આપણો આર કેટલો છે તો કે 5, એટલે 5 ગુણ્યા 5। તો હવે આપણે શું છે છેદ ઉડે એટલા ઉડાડી દે, 0 અને 0 ઉડી જશે। 36 ના શું ભાગ પડશે તો કે 9 ચોક 36, 9 અને 9 ઉડી જશે। તો આપણી પાસે અંશમાં વધ્યા 3.14 ગુણ્યા 25 એને ભાગ્યા 4। તો પહેલા તો આપણે એને સાદું રૂપ આપી દઈએ, જેટલું સિમ્પ્લિફાઈ થાય એટલું કરી દે। 3.14 ગુણ્યા 25 કરી નાખીએ, 55 25 અને આ જે છે એ 3.14 એનો બેનો ગુણાકાર પહેલા કરી લઈએ તો કે 0, 4 દુ 8, 2 એકુ 2, 3 દુ 6, 5 ચોક 20 ની 0 વધી પડી 2, 5 એકુ 5 અને 2 7, 3 પંચા 15, 0, 8 ને 7 15 નો પાંચડો, 5 ને 3 8, 6 ને 1 7। તો આપણને કંઈક આવું મળ્યું અને આપણે ઇરેઝ કરી દઈએ। 78.50 બરાબર આપણને મળ્યું 78.50। છેદમાં શું આવશે તો કે છેદમાં આવશે 4, તો ભાગ્યા 4। ફરી ભાગાકાર કરી લઈએ, 78.50 ભાગ્યા 4, ક્યાં ભાગ ચાલશે? 4 એકુ 4 વધ્યા 3 ઉપરથી ઉતાર્યા 8, 4 અઠા 32 ને 4 નવા 36, 2 વધ્યા પોઈન્ટના પોઈન્ટ ઉપરથી ઉતાર્યા 5, 8 તેરી 6 ચોક 24, 1 વધ્યો ઉપરથી ઉતાર્યા 10, ક્યાં ભાગ ચાલશે? 4 દુને 8, 2 વધ્યા ઉપરથી ઉતાર્યા 0, ક્યાં ભાગ ચાલશે? 4 પંચા ને 20। તો આપણને જવાબ મળ્યો 19.625। એકમ શું લખશું આપણે તો કે આપણો દાખલો છે મીટરમાં, તો આપણે લખશું મીટર સ્ક્વેર। તો આ આપણને મળી ગયું 1 નંબરનું।
તો અહીંયા આપણે 1 નંબર મેન્શન કરી દઈએ. હવે આપણે 2 નંબર ગોતવાના છે કે દોરડું 5 મીટરને બદલે 10 મીટર લાંબુ હોય તો ચરવાનું ક્ષેત્રફળમાં થતો વધારો ગોતવાનો છે. હવે એના માટે આપણે સૌપ્રથમ શું કરવું પડશે તો કે આપણે તો પહેલા તો આ જે રેડિયસ વધી એ ગોતી લઈએ. તો અહીંયા આપણે લખીએ દોરડાની લંબાઈ 10 મીટર કરતા. તો હવે આપણી પાસે રેડિયસ આપણી શું થઈ જશે r બરાબર 10 મીટર અને થીટા બરાબર 90 અંશ. થીટા તો એનો એ જ રહેશે આપણો ખૂણો, પણ આ રેડિયસ કેટલી થઈ ગઈ તો કે 10 મીટર. સેમ સૂત્ર ફરીવાર મારીએ તો કે વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360 એને ગુણ્યા પાઈ r વર્ગ. થીટા આપણો કેટલો છે તો કે 90 અંશ છેદમાં 360 ગુણ્યા પાઈ 3.14 ગુણ્યા 10 ગુણ્યા 10. 0 અને 0 કેન્સલ થઈ ગયા. શું ભાગ ચાલશે 9 ચોક ને 36, 9 અને 9 કેન્સલ થઈ ગયા. અહીંયા આપણી પાસે 4 છે એને આપણે ઉડાડવા હોય તોય ભલે તો ઉડાડશું, આમ તો 10 સાથે ઉડાડી દઈએ, નકર આપણને એવું સિમ્પલ મળી જાય 314 ભાગ્યા 4. તો ઉડાડીએ નહીં તો પણ ચાલશે. 10 ગુણ્યા 10 100 એટલે 2 શૂન્ય, 2 અંક પછી પોઈન્ટ છે એટલે એ બની ગયા 314 અને એને છેદમાં આવી ગયા 4. અહીંયા આપણે ભાગાકાર કરી લઈએ 314 ભાગ્યા 4. ક્યાં ભાગ ચાલશે 6 ચોક 24, 7 ચોક 28 ને 8 ચોક 32. તો 7 ચોક 28 આપણો ભાગ ચાલ્યો 28, 29, 30 ને 31 એટલે કે 3 વધ્યા. ઉપરથી ઉતાર્યા 4, 4 8 ને 32. કેટલા વધ્યા 4 માંથી 2 જાય તો 2, 0 પોઈન્ટ ભાગ નથી હાલતો, ઉપરથી ઉતાર્યો 0, 4 5 ને 20. તો આપણને કંઈક મોટું ક્ષેત્રફળ મળ્યું 78.5. 78.5 એકમ આવશે મીટરનો વર્ગ. હવે આપણે શું કરીએ તો કે આ મોટામાંથી નાનું બાદ કરી લઈએ. તો અહીંયા લખીએ આપણો 2 નંબર ક્ષેત્રફળમાં થતો વધારો. ક્ષેત્રફળમાં થતો વધારો બરાબર મોટું આપણને શું મળ્યું 78.5 અને લઘુ વૃતાંશ આપણને કેટલું મળ્યું 19.625. તો આપણે લખીએ 78.5 એને ઓછા 19.625. બાદબાકી કરી લઈએ 78.500 એને ઓછા 19.625. ગમે એટલા પોઈન્ટ પછી સંખ્યા પછી ગમે એટલા 0 હોય તો એને કોઈ પ્રશ્ન નથી. હા, અહીંયા આગળ 0 મૂકો તો દશાંશ વધતા જાય. તો અહીંયા આપણે હું કરી દઉં 10, અહીંયા થઈ ગયા 9, અહીંયા થઈ ગયા 4, 10 માંથી 5 જાય 5, 9 માંથી 2 જાય તો 7, 4 માંથી 6 ન જાય એટલે થઈ ગયા 14, અહીંયા થઈ ગયા 7, 14 માંથી 6 જાય તો 8, પોઈન્ટના પોઈન્ટ અહીંયા થઈ ગયા 17, અહીંયા થઈ ગયા 6, 17 માંથી 6 જાય તો 17 માંથી 9 જાય તો 8 અને 6 માંથી 1 જાય તો 5, 58.875. તો આપણો જવાબ આવ્યો 58.875 મીટર સ્ક્વેર. વિડીયોને પોઝ કરી 8મો દાખલો પણ તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. 8મા પછી 9મો દાખલો ફોટોની લિંક સ્વરૂપે થોડી જ વારમાં ડિસ્પ્લે પર આપી દઈશ. સાથે સાથે ડિસ્ક્રિપ્શનની અંદર સ્વાધ્યાયના બધા દાખલા, ઉદાહરણના દાખલા અને થિયરીના દાખલા એટલે કે સમજૂતીના દાખલાની લિંક પણ આપેલી છે, ટચ કરવાથી જોઈ શકાશે. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.